गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। हरिओम विद्यार्थी मित्रों, मजामां? આપણે લાસ્ટ લેક્ચરમાં જવાબદારીને વિસ્તારપૂર્વક સમજ્યા છીએ, જવાબદારીના પ્રકારો સમજ્યા છીએ. ધંધા માટે જવાબદારી એક પાસું છે, એમ મિલકત એક બીજું પાસું છે. આ બંને પાસા મળી અને જે તે ધંધાની આર્થિક સ્થિતિ નક્કી કરે છે, ધંધાની સેહત નક્કી કરે છે. એ કેવી રીતે એ આપણે ઘણું હજી આગળ સમજવાનું છે, પરંતુ આ બે ખૂબ જ અગત્યના પાસા છે. મિલકતો એ શું છે આજે એ સમજીએ. તો પારિભાષિક શબ્દોમાં મિલકત શબ્દ વિશે આજે આપણે સંપૂર્ણ જાણકારી મેળવવાની છે. મિલકત શું છે? કોઈ પણ એવી વસ્તુ કે બાબત કે જે ધંધાની માલિકીની હોય અને તેનું કોઈ નાણાકીય મૂલ્ય હોય તો એને આપણે શું કહીએ છીએ? મિલકત કહીએ છીએ. જો પહેલું તો એ ધંધાની માલિકીનું હોવું જોઈએ, વળી એનું કોઈક નાણાકીય મૂલ્ય હોવું જોઈએ. એવી કોઈ પણ વસ્તુ કે બાબત તો એને આપણે મિલકત કહીશું. દાખલા તરીકે રોકડ પોતે તો એક મિલકત છે જ, કારણ કે એ ખુદ નાણું છે. એ જ રીતે બેંકમાં પડેલા નાણાં તો એ પણ મિલકત કહેવાય. એ રીતે ધંધાનું મકાન, જમીન, વાહનો, ફર્નિચર, આ બધું જ જો માર્કેટમાં એને વેચો તો એનું કોઈનો કોઈ નાણાકીય મૂલ્ય છે જ અને નાણાં મળવાના જ છે, તો એ પણ ધંધાની મિલકત કહેવાય. તો આમ કોઈ પણ એવી વસ્તુ કે બાબત હોય, જો ધંધો એને વેચી નાખે તો એમાંથી જો નાણાં મળી શકે એમ હોય તો એને આપણે મિલકત કહેશું. તો ચાલો હું 2-4 બાબત બોલું છું, તમારે કહેવાનું આ મિલકત છે કે નહીં. ઓકે? જેમ કે ધંધા પાસે રહેલું યંત્ર, બોલો આ મિલકત કહેવાય કે નહીં? તો તમારે જસ્ટ એટલું વિચારવાનું કે ભાઈ યંત્ર વેચી શકાય? તો કે હા વેચી શકાય. ગ્રાહક મળે તો વેચી શકાય. તો વેચીએ તો નાણાં મળે? તો કે હા મળે. તો એને મિલકત કહેવાય? હા મિલકત કહેવાય, કારણ કે એને વેચતા નાણાં મળે એમ છે. ઓકે, ચાલો એ પછી આપણે ઉછીના લીધેલા નાણાં, આ મિલકત કહેવાય. તો જો ભાઈ ઉછીના નાણાં લીધા હોય ને તો એ જે રોકડ આવ્યા છે એ મિલકત કહેવાય, પણ સામે એને ભવિષ્યમાં જે વ્યક્તિને દેવાના છે એ આપણી જવાબદારી કહેવાય. તો તમે જોઈ શકો છો કે જ્યારે એક બાજુ જો જવાબદારી ઊભી થાય તો બીજી બાજુ મિલકતનું પણ સર્જન થાય છે. જેમ કે તમે ઉછીના નાણાં લ્યો છો તો ધંધામાં મિલકત આવી, કેમ કે રોકડા આવ્યા. રોકડા એ ખુદ મિલકત છે, તો એની સામે જવાબદારી ઊભી થઈ, કારણ કે આપણે એ ઉછીના નાણાં ભવિષ્યમાં પરત કરવાના છે. ઓકે, તો આને આપણે મિલકત કહેશું. રાઈટ? રોકડા નાણાં છે એને આપણે મિલકત કહેશું, પરંતુ આપણે ઉછીના નાણાં લીધેલા છે તો એ જે વ્યક્તિ છે એ વ્યક્તિ પ્રત્યે આપણી જવાબદારી પણ ઊભી થાય છે. ઓકે, એ રીતે આપણી પાસે રહેલો માલનો સ્ટોક, શું એ મિલકત કહેવાય? હા કહેવાય, કારણ કે એને વેચતા શું તો કે ભાઈ રોકડા નાણાં મળી શકે એમ છે, માટે આપણે એને શું કહેશું? મિલકત કહેશું. તો આમ એવી કોઈ પણ વસ્તુ કે બાબત જો તમે એને વેચો અને નાણાં મળી શકે એમ હોય તો એને તમે મિલકત કહેશો. ઓકે, તો સૌથી પહેલા આપણે મિલકતની ડેફિનેશન જોઈ લઈએ. પારિભાષિક શબ્દ છે મિલકત.
એવી કોઈ પણ ચીજ વસ્તુ કે બાબત જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય તો તેને મિલકત કહે છે. દાખલા તરીકે જમીન, મકાન, વાહનો, યંત્રો, પ્લાન્ટ, માલ સ્ટોક. જે વસ્તુનો ધંધો કરતા હોય એને આપણે શું કહીએ છીએ? માલ કહીએ છીએ. જેમ કે કાપડના વેપારી માટે કાપડ એ માલ છે, વાસણના વેપારી માટે વાસણ માલ છે, કરિયાણાના વેપારી માટે બધું અનાજ, કઠોળ એ બધું કરિયાણું એ માલ છે. તો ધંધામાં રહેલો માલનો સ્ટોક, રોકડ, બેંક શિલ્લક. બેંક શિલ્લક એટલે શું? બેંકમાં પડેલા નાણાં ભવિષ્યમાં એ મળી શકે આપણને, તો એ પણ આપણી શું છે? મિલકત છે. ખુદ રોકડનું સર્જન કરે છે. એ જ રીતે આગળ વિચારીએ તો પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, પાઘડી, ફ્રેન્ચાઇઝીસ. આ બધી અદ્રશ્ય મિલકત છે. પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, પાઘડી, ફ્રેન્ચાઇઝીસ આ કોઈ વસ્તુ નથી પણ બાબત છે. આપણે અહીંયા જોયું કે કોઈ પણ ચીજ વસ્તુ કે બાબત, એવો અહીંયા શબ્દ વાપરેલો છે, બાબત. તો આ જે બાબત શબ્દ છે આ કોઈ ચીજ વસ્તુ નથી. આ એક પ્રકારના હક છે કે ખૂબ જ ફેવરેબલ હોય, આપણે ભવિષ્યમાં નફો કમાવાની ક્ષમતાનો વધારો કરતી હોય એવી કોઈ બાબત છે. જેમ કે પેટન્ટ. તમે કોઈ દવા બનાવી હોય અને એ દવાની તમે પેટન્ટ કઢાવો છો, એટલે શું કે હવે તમારી સિવાય આ દવા કોઈ તમારી મંજૂરી વગર ન બનાવી શકે, તો એને શું કહેવાય? પેટન્ટ કહેવાય. જ્યારે તમને પેટન્ટ મળે કોઈ દવાની, તો હવે આ પેટન્ટ તમે દવા બનાવતી કોઈ પણ કંપનીને વેચી શકો છો અને તમને એના બદલામાં નાણાં મળે છે. તો જ્યારે તમે હક વેચો છો ત્યારે દવા બનાવતી કંપનીની હવે મિલકત બની જાય, કેમ કે દવા બનાવતી કંપની માટે પેટન્ટ એક અધિકાર છે. એ અધિકારની રૂએ, એટલે કે અધિકાર એની પાસે હોવાથી તે જે તે દવા બનાવશે, વેચશે અને નફો કમાશે. તો પેટન્ટ એ શું છે? તો કે વેચી શકાય એવો એક હક છે. એ રીતે કોપીરાઇટ. તમે કોઈ મ્યુઝિશિયન છો એમ ધારી લો, કે કોઈ લેખક છો અને તમે કંઈક સર્જન કર્યું છે, કંઈક મ્યુઝિક બનાવ્યું છે કે કંઈક લખ્યું છે, તો હવે તમે જે તે વસ્તુનો કોપીરાઇટ મેળવો છો, એટલે કે તમારી સિવાય હવે એની કોઈ નકલ કરી શકે નહીં. હવે આ કોપીરાઇટ તમે કોઈ સર્જકનું જે સર્જન હોય એને બહાર પાડનાર, જેમ કે પુસ્તકના વિક્રેતા, પુસ્તક છાપનાર કે મ્યુઝિક રિલીઝ કરનાર કંપની જેમ કે ટિપ્સ છે, ઓકે, તો એને તમે કોપીરાઇટ વેચી દો છો. હવે એ શું કરશે? એ કોપીરાઇટના હકને આધીન રહી અને જે તે પુસ્તક કે જે તે સીડી કે કેસેટ બનાવી અને લોકોમાં એનું વેચાણ કરશે અને પ્રોફિટ કમાશે. તો હવે કોપીરાઇટ જે કંપની પાસે હોય એ કંપની માટે તો નફો કમાવાનું આ સાધન બન્યું. તો ભવિષ્યમાં આ કોપીરાઇટ અન્યને પણ વેચી શકે અને નાણાં કમાઈ શકે. તો કોપીરાઇટ પણ એક શું છે? તો કે એક અદ્રશ્ય મિલકત છે. એવી રીતે ટ્રેડમાર્ક. તમે જાણો છો ઘણી બધી વસ્તુઓ એટલા માટે વેચાય કે એના ઉપર ખૂબ જ જાણીતું લેબલ લાગેલું હોય. જેમ કે તમે દુકાનમાં ચોકલેટ લેવા જાઓ તો એના ઉપર ડેરી મિલ્કનો લોગો લાગેલો હોય, ડેરી મિલ્કનો
ટેગ લાગેલું હોય તો તમે તરત ઝડપથી ખરીદી લો છો. શા માટે? તો કે તમને વિશ્વાસ છે કે ભાઈ ડેરી મિલ્ક છે ખૂબ સારી ચોકલેટ પ્રોવાઈડ કરે છે. તો એના ઉપર આવી રીતે માની લો કે એનો લોગો છે અને એની ઉપર આમ લખેલું હોય TM. તો એનો મતલબ શું કે કોઈ પણ વ્યક્તિ આ લોગોનો ઉપયોગ કરી શકે નહીં. એ લોગોનો ઉપયોગ કરવો હોય તો તમારે જે તે કંપનીની મંજૂરી લેવી પડે છે. તો ટ્રેડમાર્ક પણ એક જાતની મિલકત છે. તમે આ હક બીજાને વેચી અને નાણાં કમાઈ શકો છો. ઓકે, એ પછી છે પાઘડી. પાઘડી વિશે ધોરણ 12 માં ડિટેલમાં ભણવાનું છે. પરંતુ પાઘડી શું છે તો કે ભવિષ્યમાં નફો કમાવાની ક્ષમતાનું મૂલ્ય છે. માની લો કે બે દુકાન છે, ધ્યાનથી સાંભળજો. બંને દુકાનમાં એક સરખું મકાન છે, એક સરખું ફર્નિચર છે અને એક જ સરખી કિંમતનો માલ છે. પણ ફરક એ છે કે એક દુકાન એકદમ નવી છે, જ્યારે એક દુકાન જે જૂની દુકાન છે ખૂબ જાણીતી છે અને એનો બાંધેલો ગ્રાહક વર્ગ છે. તો તમે શું માનો છો કે આ બે દુકાનમાંથી કઈ દુકાનની વેલ્યુ વધારે ગણાય? તો જેનો ગ્રાહક વર્ગ સ્થિર છે, નિયમિત છે, એ દુકાનની કિંમત વધારે ગણાય. તો આ વધારાની કિંમત ક્યાંથી આવી? તો કે ભાઈ એનો નફો કમાવાની ક્ષમતાની એક કિંમત છે. તો આ પણ એક પાઘડી પણ એક શું બની? તો કે એ પણ એક મિલકત બની અને એ મિલકત પણ અદ્રશ્ય મિલકત ગણાય. અને એ જ રીતે ફ્રેન્ચાઇઝીસ, તમે ડોમિનોઝ પિઝા કે મેકડોનાલ્ડ એવી કંપનીઓનું બધું નામ સાંભળેલું હશે. જો તમારે એમની વસ્તુ વેચવી હોય તો તમારે એની ફ્રેન્ચાઇઝી લેવી પડે, એટલે કે એમની વસ્તુ વેચવાનો હક મેળવવો પડે. હવે માની લો તમારી પાસે આ ફ્રેન્ચાઇઝી છે તો એ તમારી પાસે હક છે. એ કોઈ વસ્તુ નથી પણ તમારી પાસે એક હક છે. એ હકને આધીન રહીને તમે એ જ કંપનીની વસ્તુ તમારે ત્યાં વેચી શકો છો. હવે માની લો કે તમારે હવે ફ્રેન્ચાઇઝી નથી જોતી તો તમે એને અન્યને પણ સેલ કરી શકો છો. જો કે એના માટે મૂળ કંપનીની મંજૂરી લેવી જરૂરી છે, પણ આપણે અત્યારે કાનૂની બાબતમાં નથી પડવું. પણ આ બધી એક હક છે, એક પ્રકારના હક છે કે જેને લીધે તમને ભવિષ્યમાં વધુ નફો કમાવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. તો આનું પણ નાણાકીય મૂલ્ય છે. હવે એ સિવાયની જે મિલકતો છે જોઈએ તો જો જમીન, મકાન, વાહન, યંત્ર, પ્લાન્ટ, આ બધું જ માર્કેટમાં વેચી અને તમે કમાણી કરી શકો છો. જો કે કોઈ પણ દુકાનદાર હોય, કંપની હોય, પોતાની મિલકતો વેચવામાં રસ નથી ધરાવતા, પણ જો એને વેચવું હોય તો એમાંથી નાણાં પ્રાપ્ત થાય માટે એને મિલકત કહેવાય. એ પછી માલ સ્ટોક, રોકડ પોતે જ નાણાકીય મૂલ્ય ધરાવે છે. બેંકમાં પડેલી સિલક, આ સિવાયની પણ ઘણી બધી મિલકતો છે જેનો આપણે એક પછી એક જ્યારે આવશે ત્યારે એમની વાત કરશું. ટૂંકમાં મિલકત એટલે શું? એવી કોઈ પણ ચીજ વસ્તુ કે બાબત જે ધંધાની માલિકીની હોય. યાદ રાખજો, ધંધાની માલિકીનું હોવું જરૂરી છે. ભાડાનું મકાન આપણી મિલકત ન કહેવાય, કેમ કે એ મકાન જે છે એ અન્યની માલિકીનું છે. આપણે એ મકાન વેચી નથી શકવાના, એટલે ભાડે રાખેલું મકાન એ આપણી મિલકત કહેવાય નહીં. પરંતુ એ જ મકાન જો આપણી માલિકીનું હોય તો એ આપણા માટે મિલકત કહેવાય. એ રીતે આગળ વધીએ તો અને તેનું નાણાકીય મૂલ્ય હોવું જોઈએ. હવે માની લો કોઈ વસ્તુ આપણી પાસે પડી છે પણ એનું કોઈ ગ્રાહક ન હોય, એને ફેંકી જ દેવી પડે એમ હોય, તો એને આપણે મિલકત કહેશું નહીં, કારણ કે એનું કોઈ નાણાકીય મૂલ્ય નથી. ઓકે, તો એવી કોઈ પણ વસ્તુ કે બાબત જેનું નાણાકીય મૂલ્ય હોય તો એને આપણે શું કહેશું? મિલકત કહેશું. અને આ બધા જ મિલકતના એક્ઝામ્પલ છે. હવે મિલકતને આપણે અલગ અલગ પ્રકારમાં જોવાના છે. તો મિલકતના પ્રકાર જોઈએ. મિલકત એના મુખ્ય 3 પ્રકાર છે. એક છે બિન ચાલુ મિલકતો, પછીનું છે ચાલુ મિલકત અને ત્રીજું છે અવાસ્તવિક મિલકત. બિન ચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. આપણે આ ત્રણેય વિશે હું તમને લખાવું છું, પણ પહેલા સમજી લઈએ બિન ચાલુ મિલકત કોને કહેવાય.
એવી મિલકત કે જે ધંધા પાસે એક કરતા વધુ વર્ષ માટે ટકવાની હોય કે રહેવાની હોય અથવા એવા ચાન્સ હોય, તો એવી મિલકતને શું કહેવાય? તો કે બિનચાલુ મિલકત કહેવાય. જેમ કે અત્યારે અહીંયા અમુક મિલકતોના નામ લખ્યા છે, તો તમે જોઈ શકો છો કે જમીન, મકાન, વાહનો એ ઘણા બધા સમય માટે ધંધામાં રહે છે, તો એને આપણે શું કહેશું? બિનચાલુ મિલકત કહેશું. અને હવે આ બિનચાલુ મિલકતમાં બે પ્રકાર પડે છે. એક છે દ્રશ્ય મિલકત અને બીજું છે અદ્રશ્ય મિલકત. તો દ્રશ્ય મિલકત એટલે શું? કે જે મિલકત તમે જોઈ શકો, સ્પર્શી શકો, અનુભવી શકો, તો એવી મિલકતને શું કહેવાય? દ્રશ્ય મિલકત કહેવાય. જેમ કે જમીન, મકાન, વાહન, યંત્ર, પ્લાન્ટ, આ બધી કેવી મિલકત છે? દ્રશ્ય મિલકત છે. બીજું અદ્રશ્ય મિલકત, એ મેં તમને અહીંયા કીધું એમ પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, પાઘડી, ફ્રેન્ચાઇઝી, આ મિલકતોને જોઈ નથી શકાતી, પરંતુ આ હક છે. આ હક આપણી પાસે હોય તો એ હકને લીધે આપણે ભવિષ્યમાં કમાણી કરી શકીએ છીએ. તો આ અદ્રશ્ય મિલકતના ઉદાહરણ છે. હવે બીજો જે બિનચાલુ મિલકત સમજ્યા કે જે મિલકતો ધંધામાં 1 વર્ષ કરતા વધુ સમય માટે હોય તો એને આપણે શું કહેશું? બિનચાલુ મિલકત કહેશું. હવે બીજું શું છે? ચાલુ મિલકત છે. હવે ચાલુ મિલકત એટલે શું? કે જે મિલકત ધંધામાં 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે હોય તો એને આપણે ચાલુ મિલકત કહીએ છીએ. હવે એના આપણે એક એક્ઝામ્પલ લઈએ. જો સૌથી પહેલા આપણી પાસે રોકડ હોય. હવે રોકડનું આપણે શું કરીએ? તો કે ભાઈ આપણે માલ ખરીદીને લાવીએ, તો રોકડનું શેમાં રૂપાંતર થઈ ગયું? માલમાં. તો માલ એ મિલકત છે, પણ આપણે માલ શું કર્યું? તો કે ભાઈ વેચી દીધું. જો એને રોકડેથી વેચી દીધું તો તરત એનું સર્જન વળી પાછું રોકડમાં થઈ ગયું. તો જો ફટાફટ એને પોતાનું રૂપ બદલી નાખ્યું, રોકડમાંથી માલ, માલમાંથી વળી પાછું રોકડ. હવે આવું પણ બને કે તમારી પાસે રોકડ છે, આ રોકડનો તમે માલ લીધો, આ માલ તમે વેચો, અમુક રોકડેથી વેચો તો અમુક ઉધાર વેચો. તો હવે તમારી પાસે પહેલા રોકડ હતી ને એનું માલમાં કન્વર્ઝેશન થઈ ગયું, કેમ કે તમે માલ લઈ આવ્યા છો. ઓકે, તો સૌથી પહેલા રોકડમાંથી બન્યો માલ. હવે માલને તમે વેચી દીધો તો અમુક રોકડેથી વેચો તો એનું રૂપાંતર રોકડમાં થઈ ગયું તરત. અને બાકીના જેને હજી તમને નાણાં પરત દેવાના છે એને તમે દેવાદાર કહેશો, તો આ દેવાદાર પણ એક મિલકત છે. તો રોકડનું હવે રૂપાંતર થઈ ગયું દેવાદારોમાં. તો રોકડમાંથી માલ તમે પાછો વેચી દો છો તો ફરીથી રોકડ આવી ગઈ, પણ કેટલોક માલ તમે ઉધાર પણ વેચો હોય તો દેવાદારોનું સર્જન થયું. હવે આમાંથી કેટલાક દેવાદારો તમને એક દસ્તાવેજ લખીને આપે છે. સોરી, તમે એમના ઉપર એક દસ્તાવેજ લખો છો, ભાઈ તમે અમુક સમય પછી અમને આટલા નાણાં પરત કરી દેશો, અને એ દસ્તાવેજ સ્વીકારે છે. તો એ દસ્તાવેજને શું કહેવાય? તો કે આપણા માટે એને કહેવાય લેણી હુંડી. આના વિશે આપણે આગળ ચર્ચા કરવાની છે. તો આ લેણી હુંડી પણ 2 મહિના 3 મહિના પછી પાકશે અને એના નાણાં તમને આપી દેશે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ કે માની લો કે તમે કિશોરભાઈને 2 માસની શાખ ઉપર 1 લાખ રૂપિયાનો માલ વેચો ઉધાર. હવે બીજા દિવસે તમે શું કર્યું? તમે એક ચિઠ્ઠી બનાવી, એમાં તમે આવી રીતે લખ્યું કે મને અથવા તો આ દસ્તાવેજ રજૂ કરનારને રૂપિયા 1 લાખ 3 માસની મુદ્દતને અંતે ચૂકવશો. હવે આ દસ્તાવેજ ઉપર રેવન્યુ સ્ટેમ્પ હોય અને સામેવાળા પક્ષ છે અને એમના સિગ્નેચર કરી અને સ્વીકારી લીધું. એટલે સામેવાળા વ્યક્તિ એમ સ્વીકારે છે કે આ 3 મહિના પછી અમે તમને 1 લાખ રૂપિયા આપશું. ઓકે, તો હવે આ દસ્તાવેજ આપણા માટે શું બન્યું? લેણી હુંડી. અને એ 3 મહિનામાં ફરીથી એનું રૂપાંતર શેમાં થઈ જવાનું છે? રોકડમાં. તો આમ એ પણ શું બની ગયું? ચાલુ મિલકત. કારણ શું? તો કે એક જ વર્ષની અંદર એનું રૂપાંતર ફરીથી શેમાં થઈ જવાનું છે? રોકડમાં. ઓકે, તો એવી મિલકતો કે જેનું રૂપાંતર રોકડમાં થતું હોય અથવા તો બહુ થોડા સમયમાં રોકડમાંથી અન્ય કોઈ મિલકતમાં, વળી પાછું અન્ય મિલકતમાંથી રોકડમાં રૂપાંતર થઈ જતું હોય, આ બધી જ મિલકતો એટલે શું છે? ચાલુ મિલકતો છે. તો ચાલુ મિલકતમાં યાદ રાખજો, રોકડ આવશે, બેંક સિલક આવશે, દેવાદાર આવશે, લેણી હુંડી આવશે, માલ સ્ટોક આવશે, કાચો માલ આવશે. ઓકે, તો આ બધી જ અવાસ્તવિક મિલકતો, આ બધી ચાલુ મિલકતો છે. હવે ચાલુ મિલકત વિશે આપણે લખશું ત્યારે એનો એક પ્રકાર પણ જોશું,
અને એ પ્રકાર છે પ્રવાહી મિલકત. તો આપણી પાસે જે માલ સ્ટોક હોય ને એ સિવાયની બધી જ મિલકત કે જે ચાલુ મિલકત હોય એને આપણે શું કહેશું? પ્રવાહી મિલકત. એટલે કે ચાલુ મિલકતમાંથી તમે આખર સ્ટોક અથવા તો એનું કે માલનો સ્ટોક એ તમે દૂર કરી દો તો એ સિવાયની જે કોઈ મિલકત છે, જેમ કે રોકડ છે, બેંક શિલ્લક છે, દેવાદારો છે, એ બધી જ મિલકતોને શું કહેવાય? ચાલુ મિલકત કહેવાય. જ્યારે આપણે આના વિશે લખશું ત્યારે એના એક્ઝામ્પલ જોશું. અને હવે છે અવાસ્તવિક મિલકત. આ અવાસ્તવિક મિલકત શું છે બરાબર સમજો. જુઓ, જ્યારે ધંધો શરૂ કરો ત્યારે અમુક એવા ખર્ચા કરવાના હોય કે જેનો લાભ જે તે કંપનીને એક કરતા વધારે વર્ષ માટે મળવાનો હોય. તો આને પ્રાથમિક ખર્ચા કહેવાય. એ ખાસ તો ધંધાનું જ્યારે સ્થાપના કરવાની હોય ને ત્યારે જ એ કરવાના હોય. તો આવા જે ખર્ચાઓ છે ને એનો લાભ કંપનીને લાંબા સમય સુધી મળવાનો હોય, પરંતુ એ ખર્ચાનું પછી વેચાણ કરીને કઈ રોકડા ન મળી શકે. એનું એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે તમે 10 વર્ષ માટે કોઈક એડવર્ટાઇઝિંગ નો કોન્ટ્રાક્ટ આપી દીધો. તમે 10 વર્ષ માટે તમારી એડ થતી રહેશે, પણ તમે માની લો કે હવે એ કોન્ટ્રાક્ટ ફોક કરો તો તમે એ કઈ બીજાને વેચી ન શકો. એ હક તમે બીજાને વેચી ન શકો, એટલે કે તમને પરત નાણાં ન મળે. પરંતુ જો તમે એ કોન્ટ્રાક્ટ ચાલુ રાખો તો 10 વર્ષ સુધી તમારી એડ થતી રહેશે અને તમને એનો લાભ મળતો રહેશે. તો આવા એક સાથે કરેલા ખર્ચાને કંપની ધીરે ધીરે ખર્ચ તરીકે દર વર્ષે માંડી વાળે છે. એટલે કે માની લો કે 10 વર્ષ માટે 10 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે. ઓકે, તો પ્રથમ વર્ષે લાખ રૂપિયા ખર્ચ ગણી લેવામાં આવે અને બાકીના 9 લાખ ભવિષ્યના 9 વર્ષ માટેના છે એમ માની અને તેને માંડી વાળ્યા વગર મિલકત તરીકે ગણવામાં આવે કે આ આપણી મિલકત છે. હજી 9 વર્ષ માટે આપણી એડ થતી રહેશે, માટે આપણી આ મિલકત છે. પછી ફરીથી 1 વર્ષ પસાર થાય તો હવે પહેલા 10 વર્ષ હતા, 1 વર્ષ વીતી ગયું એટલે હવે 9 વર્ષ બચ્યા, એટલે કે 9 લાખ બચ્યા. ફરીથી 1 વર્ષ વીતી ગયું તો આપણા જે 9 લાખનો હક હતો હવે 8 લાખમાં પરિવર્તિત થઈ ગયો. એટલે કે આપણે આ વર્ષે 1 લાખ રૂપિયા વપરાઈ ગયા એમ માનવાનું, એટલે કે ખર્ચ થઈ ગયો એમ માનવાનું. અને એને આ વર્ષના ખર્ચમાં બીજા ખર્ચની સાથે પગાર હોય, ભાડું હોય, વ્યાજ હોય, એની સાથે સાથે આ ખર્ચને પણ ઉમેરી અને ખર્ચમાં વધારો કરી દેશું લાખ રૂપિયાનો. અને હવે આપણી પાસે એ હક કેટલા વર્ષ માટે છે? તો કે હવે 8 વર્ષ માટે છે. તો આ જે છે એને શું કહેશું આપણે? અવાસ્તવિક મિલકત. તો એમાં પહેલું અત્યારે જે ઉદાહરણ લીધું, એક સાથે કરેલો એડવર્ટાઇઝિંગ નો ખર્ચ અથવા તો ધંધાના સ્થાપના કરતી વખતે થતો ખર્ચ, તો આને પ્રાથમિક ખર્ચા કહેવાય. તો પ્રાથમિક ખર્ચા એ શેનું ઉદાહરણ છે? અવાસ્તવિક મિલકતનું. ઓકે, એ સિવાય અવાસ્તવિક મિલકતમાં શું આવે? તો કે કંપનીને જ્યારે ઉછીના નાણાં લેવા હોય ને ત્યારે એ ડિબેન્ચર બહાર પાડે. ડિબેન્ચર શું વસ્તુ છે? તો કે લોકોને ડિબેન્ચર આપે. એ ડિબેન્ચરમાં દેવાની સ્વીકૃતિ કરતું લખાણ હોય કે અમે તમને આટલા રૂપિયા આટલા ટકા વ્યાજ સહિત આટલા સમયે પરત આપશું. ઓકે, હવે દાખલા તરીકે એવો ડિબેન્ચર છે એ 1000 રૂપિયાની કિંમતનો છે. એને એવા માની લો કે આપણે 1000 ડિબેન્ચર બહાર પડ્યા, 1000 ની કિંમતના 1000 ડિબેન્ચર કંપની બહાર પાડે છે તો કંપનીને 10 લાખ રૂપિયા મળશે. 1000 ની કિંમતના 1000 ડિબેન્ચર એટલે કે 1000 ગુણ્યા 1000 કરવાના, તો કંપનીને અત્યારે લોકો પાસેથી 10 લાખ રૂપિયા મળશે. તો બદલામાં કંપનીએ ડિબેન્ચર આપ્યા છે. ડિબેન્ચર એટલે દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ. ઓકે, તો આ તો થઈ ગયું દેવું, પણ આવું બધું કરવામાં અમુક ખર્ચ કરવો પડે છે. કાનૂની ખર્ચ, કેટલાક લોકોની હેલ્પ લેવી પડે તો એમને પણ ફીસ ચૂકવવી પડે. તો આવો ડિબેન્ચર બહાર પાડતી વખતે કરેલો ખર્ચ એ પણ શું છે? અવાસ્તવિક મિલકત છે. આવા ખર્ચને કોઈ 1 વર્ષના ખર્ચ તરીકે ગણવામાં આવતો નથી, પરંતુ જેટલા સમય માટે ડિબેન્ચર બહાર પાડ્યા હોય, માની લો કે 5 વર્ષ માટે ડિબેન્ચર બહાર પાડ્યા છે અને ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ 50,000 થયો છે, તો 5 વર્ષ માટે 50,000 ખર્ચ થયો છે. તો 1 વર્ષનો ખર્ચો કેવો કહેવાય? કેટલો કહેવાય? તો કે ભાઈ 10,000 કહેવાય. તો દર વર્ષે 10,000 રૂપિયા ખર્ચ તરીકે ગણી લેવામાં આવે અને બાકીના 40,000 રૂપિયા એક મિલકત તરીકે ધંધામાં રાખી મૂકવામાં આવે કે ભાઈ આ મિલકત છે. પછી બીજું વર્ષ પસાર થઈ, ત્રીજું વર્ષ, એમ કરતા કરતા ધીરે ધીરે એક ખર્ચને માંડી વાળવામાં આવે.
તો અવાસ્તવિક મિલકત છે એને બહાર વેચવા જાવ તો કોઈ નાણાકીય મૂલ્ય પ્રાપ્ત થતું નથી, એની વેલ્યુ 0 હોય છે, એટલે જ અહીંયા શબ્દ શું વાપરેલો છે? અવાસ્તવિક મિલકત. આ બધી વાસ્તવિક મિલકત છે, જ્યારે આ શું છે? અવાસ્તવિક મિલકત છે. ઓકે, તો આપણે બિનચાલુ મિલકત એના બે પ્રકાર જોયા, દ્રશ્ય અને અદ્રશ્ય. એ પછી ચાલુ મિલકત એનો એક પ્રકાર પ્રવાહી મિલકત જોયો, અને અવાસ્તવિક મિલકત કે ધંધાની સ્થાપના વખતે કરેલા ખર્ચા અને ડિબેન્ચર બહાર પાડતી વખતે કરેલા ખર્ચા, એ બધાને આપણે શું કહીએ? અવાસ્તવિક મિલકત કહીએ છીએ. આ મિલકતને વેચવા જાવ તો કોઈ પણ નાણાં પ્રાપ્ત થતા નથી. ઓકે, તો આ જે કાંઈ છે એ હું હમણાં તમને આ બધાની ડેફિનેશન લખાવું છું. પહેલા આ જે મિલકતના પ્રકારનો જે કોષ્ટક છે ખાસ યાદ રાખી લેજો. ઓકે, આ દરેકના ઉદાહરણ સહિત આની ડેફિનેશન હમણાં આપણે લખીએ. ઠીક છે? ચાલો હવે આપણે બિનચાલુ મિલકત થી શરૂઆત કરીએ. તો જે મિલકતો ધંધામાં 1 વર્ષ કરતા વધુ સમય માટે રહે છે તેને બિનચાલુ મિલકત કહેવાય છે. બિનચાલુ મિલકતને લાંબા ગાળાની મિલકત પણ કહેવાય, સ્થિર મિલકત પણ કહેવાય. તેને લાંબા ગાળાની મિલકતો કે સ્થિર મિલકતો પણ કહે છે. હવે આના બે પ્રકાર પડે છે. તેના બે પ્રકારો છે. આપણે એ અને બી કહેશું. દ્રશ્ય મિલકતો અને બી અદ્રશ્ય મિલકતો. અને હવે બિનચાલુ મિલકતના ઉદાહરણ લઈએ. એમાં આપણે દ્રશ્ય અને અદ્રશ્ય બંને મિલકતોનો સમાવેશ કરશું. તો એક્ઝામ્પલ તમારે કહેવાનું છે, પછી આમાં અદ્રશ્ય મિલકત કોને કહેવાય? જમીન, મકાન, પ્લાન્ટ, વાહનો, યંત્રો. પ્લાન્ટ શું છે? ઘણા બધા યંત્રનો સમૂહ. તમે ઘણા બધા યંત્ર નાખી અને કોઈ એક પ્રોસેસિંગ યુનિટ બનાવો. એક સિમ્પલ એક્ઝામ્પલ, જેમ કે બટાકામાંથી વેફરનું કારખાનું. તો બટાકાની છાલ નીકળી જાય, એની સ્લાઇસ પડી જાય, એ તળાઈ જાય, એમાં મસાલા એડ થઈ જાય, એ પેકિંગ પણ થઈ જાય અને બોક્સમાં પણ આવી જાય. તો આ સમગ્ર પૂરેપૂરી જે પ્રક્રિયા છે એમાં ઘણા બધા યંત્રોનો સમૂહ હોય. તો આપણે એને શું કહેશું? કે ભાઈ બટાકાની વેફર બનાવવાનો પ્લાન્ટ. ઓકે, તો પ્લાન્ટ, વાહનો, યંત્રો, ફર્નિચર, પેટન્ટ, પાઘડી, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફ્રેન્ચાઇઝીસ. તો
તો આ બધી જે છે એ લાંબા ગાળાની મિલકત છે, ધંધામાં 1 વર્ષ કરતા વધુ સમયગાળા માટે રહે છે. આ તમામને વેચવા જાવ તો રોકડા અવશ્ય મળે, માટે આને વાસ્તવિક મિલકત પણ કહેવાય છે. ઓકે, ચાલો હવે આમાં તમે મને કહો કે આમાં દ્રશ્ય મિલકત કઈ છે ને અદ્રશ્ય કઈ છે? તો જમીન તો કે જોઈ શકાય, દ્રશ્ય મિલકત. મકાન જોઈ શકાય, સ્પર્શી શકાય, દ્રશ્ય મિલકત. પ્લાન્ટ જોઈ શકાય, અનુભવી શકાય, દ્રશ્ય મિલકત. એ રીતે વાહનો, યંત્રો, ફર્નિચર બધું આપણે જોઈ શકીએ છીએ, તો એ દ્રશ્ય મિલકત છે. પેટન્ટ, પાઘડી, કોપીરાઇટ, ટ્રેડમાર્ક ને ફ્રેન્ચાઇઝી, આ 1, 2, 3, 4 અને 5 આ અદ્રશ્ય મિલકતના ઉદાહરણ છે. એને જોઈ શકાતી નથી, પરંતુ માર્કેટમાં એનું મૂલ્ય જરૂર હોય છે. તમે તમારી પાસે રહેલી પેટન્ટ અન્યને વેચી શકો છો અને રોકડ મેળવી શકો છો. તમે તમારો ધંધો વેચવા જાવ ત્યારે અન્ય દ્રશ્ય મિલકતની સાથે પાઘડીની પણ કંઈક કિંમત તમે રાખી શકો છો. તમે એમ કહી શકો, ભાઈ મારા મકાનની કિંમત 10 લાખ રૂપિયા છે, અંદર રહેલા માલ અને ફર્નિચરની કિંમત 5 લાખ રૂપિયા છે, આમ થયા 15 લાખ. આ ઉપરાંત હું વધારાના 5 લાખ રૂપિયા માંગુ છું. તો સામેવાળો પક્ષ કહેશે કે શેના તમે આ 5 લાખ રૂપિયા માંગો છો? તો તમે એને કહેશો કે આ ભાઈ આ પાઘડી છે, અત્યાર સુધી હું આ ધંધો ચલાવતો હતો તો અહીંયા મારું નામ થઈ ગયેલું છે, લોકો અહીંયા ગ્રાહક આવે છે. આ જે સ્થિર ગ્રાહક વર્ગ છે એને કારણે મારો ધંધો જે છે એ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે. તો આ જે નફો કમાવાની ક્ષમતા છે એની કિંમત એટલે પાઘડી. એ કોઈ વસ્તુ નથી પણ બાબત છે. તો પાઘડી પણ શું થઈ ગઈ? અદ્રશ્ય મિલકત થઈ ગઈ. એ રીતે કોપીરાઇટ, ટ્રેડમાર્ક આપણે આગળ વાત કરી, અને ફ્રેન્ચાઇઝી, આ 1, 2, 3, 4 અને 5 એ અદ્રશ્ય મિલકતો છે. તો આ બધા જે ઉદાહરણ છે શેના આપણે આપ્યા? બિનચાલુ મિલકતના. આ 1 વર્ષ કરતા વધુ સમયગાળા માટે ધંધામાં હોય છે, એટલે આને આપણે શું કહીએ છીએ? બિનચાલુ મિલકત. એનું બીજું નામ શું? સ્થિર મિલકત. એને બીજા કયા નામે ઓળખવામાં આવે? લાંબા ગાળાની મિલકત તરીકે ઓળખવામાં આવે. ઓકે, ચાલો તમને કોઈ પૂછે કે બિનચાલુ મિલકતના પ્રકાર જણાવો, તો તમારે કહેવાનું બિનચાલુ મિલકતના 2 પ્રકાર છે. કયા કયા? દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત. દ્રશ્ય મિલકતના ઉદાહરણ આપો. જમીન, મકાન, પ્લાન્ટ, વાહન, યંત્ર દ્રશ્ય મિલકતના ઉદાહરણ છે. અદ્રશ્ય મિલકતના ઉદાહરણ આપો. પેટન્ટ, પાઘડી, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફ્રેન્ચાઇઝી અદ્રશ્ય મિલકત છે. 4 મિલકતો લખેલી હોય, એમાંથી તમને એમ કહેવામાં આવે કે નીચેનામાંથી કયું ઉદાહરણ એ દ્રશ્ય મિલકતનું નથી. એમાં હવે તમને આ 4 નામ આપ્યા હોય: જમીન, મકાન, પ્લાન્ટ અને ફ્રેન્ચાઇઝી. તો તમારો જવાબ શું હશે? ફ્રેન્ચાઇઝી, કારણ કે આ દ્રશ્ય મિલકતનું ઉદાહરણ નથી. આ શું છે? અદ્રશ્ય મિલકત છે. તો આવી રીતે આમાંથી અલગ અલગ પ્રકારના સવાલ પૂછી શકાય છે. ઓકે, હવે આપણે જે ભણવાનું છે બિનચાલુ મિલકત પછી છે ચાલુ મિલકત. તો જે મિલકતો ધંધામાં 1 વર્ષ કરતા ઓછા સમયગાળા માટે હોય છે તેને ચાલુ મિલકતો કહે છે. આ મિલકતોનું ઝડપથી અને વર્ષ દરમિયાન વારંવાર રોકડમાં રૂપાંતર થાય છે. મિત્રો, કોઈ પણ ધંધો હોય ને એમાં ચાલુ મિલકત ખૂબ જ અગત્યની છે, કારણ કે આમાં રોજબરોજના વ્યવહારો થતા હોય. ધંધામાં મકાન હોય, જમીન હોય તો લાંબા સમયગાળા માટે એમનામ આપણી જે કાંઈ મૂડી છે એમાં રોકાયેલી રહે છે. પરંતુ આપણે બિઝનેસ કરીએ છીએ શા માટે? તો કે ભાઈ વસ્તુ ખરીદવી છે અને વેચવી છે, અને એમાંથી આપણે પ્રોફિટ કમાવો છે. તો શું કરશું? આપણે રોકડનું માલમાં રૂપાંતર કરશું, એ માલ અન્યને વેચશું, બરાબર?
તો સામેવાળો પક્ષ જો રોકડા આપી દેશે તો ફરીથી એનું રોકડમાં રૂપાંતર થઈ ગયું. ન આપે તો ભવિષ્યમાં 2-3 મહિને પણ આપશે, તો એને આપણે દેવાદારો કહેશું. તો એ દેવાદારો, લેણી હુંડી, માલનો સ્ટોક, કાચા માલનો સ્ટોક, આ બધી જે બાબતો છે એને આપણે શું કહીએ છીએ? ચાલુ મિલકત કહીએ છીએ. આપણે એના ઉદાહરણ જોઈ લઈએ. રોકડ એટલે રોકડા નાણાં, કરન્સી, એને આપણે કહેશું રોકડ શિલ્લક. એ પછી બેંકમાં પૈસા પડ્યા હોય તો એને શું કહેશું? બેંક શિલ્લક. એ પછી કાચો માલ, અથવા તો કાચા માલનો સ્ટોક. આપણી પાસે કાચો માલ પડ્યો હોય એટલે એમાં જે અમુક પ્રક્રિયા કરી અને તૈયાર માલ કરવાનો હોય એને આપણે વેચવાનો હોય, તો કાચો માલ. એ પછી તૈયાર માલનો સ્ટોક. આ બધું ઝડપથી વેચાઈ જાય અને એમનું ફરીથી રોકડમાં રૂપાંતર થઈ જાય, એટલે જ એને આપણે ચાલુ મિલકત કહીએ છીએ. ઓછા સમયગાળા માટે એ રોકડ સિવાયનો અન્ય સ્વરૂપમાં એ હોય. ઓકે, તો રોકડ શિલ્લક, બેંક શિલ્લક, કાચા માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક. એ પછી દેવાદારો. તમે કોઈને મારી પાસે માની લો કે તૈયાર માલનો સ્ટોક છે અને એને હું ઉધાર વેચી દઉં, તો તૈયાર માલના સ્ટોકને મને રૂપિયા મળવાના હતા, પણ મેં એને ઉધાર વેચ્યું છે એટલે અત્યારે રૂપિયા નહીં મળે. પણ જે વ્યક્તિને મેં ઉધાર વેચ્યું છે એ વ્યક્તિ ભવિષ્યમાં મારા માટે નાણાં લઈને આવશે, તો એ દેવાદાર પણ મારા માટે એક મિલકત જ કહેવાય. ઓકે, તો દેવાદાર અને લેણી હુંડી. તો આ જે છે એ ચાલુ મિલકતના ઉદાહરણ છે. રાઈટ? ચાલુ મિલકત માંથી તમે માત્ર આ એક દૂર કરી દો, માલના સ્ટોક કે તૈયાર માલનો સ્ટોક, એ દૂર કરી દો, તો જે બાકીની ચાલુ મિલકત છે એને પ્રવાહી મિલકત કહેવામાં આવે છે. એટલે ચાલુ મિલકતનો જે એક અન્ય પ્રકાર જે છે એને આપણે પ્રવાહી મિલકત કહેશું. ઓકે, ચાલો તો તમે જરા આ કોપી કરી લેજો. પછી તમને દ્રશ્ય અને અદ્રશ્ય મિલકત જે છે એની ડેફિનેશન એકદમ સાદી, સિમ્પલ છે. જે મિલકતો આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ એને દ્રશ્ય મિલકત કહેવાય, અને જેને આપણે જોઈ શકતા કે સ્પર્શી શકતા નથી, બરાબર છે, પરંતુ એક હક કે બાબત હોય છે, તો એને અદ્રશ્ય મિલકત કહેવાય. આ બંનેની ડેફિનેશન તમારે બુકમાંથી લખી નાખવાની છે. ઓકે, એ સિવાય ચાલુ મિલકતનો પ્રવાહી મિલકત જે છે એ પણ તમારે જાતે લખવાની છે. એમાં માત્ર આટલું જ છે કે ચાલુ મિલકત તૈયાર માલ સિવાયની, એટલે અથવા તો માલ સ્ટોક સિવાયની ચાલુ મિલકત જે છે એને શું કહેવામાં આવે છે? પ્રવાહી મિલકત કહેવામાં આવે છે. તો એ પણ તમારે નોટબુકમાંથી ટેક્સ્ટબુકમાંથી નોટબુકમાં કોપી કરી લેવાની છે. ઓકે, સારું, ચાલો હવે આપણે આગળ બીજો અભ્યાસ કરીએ. પહેલા તમે આ જરા કોપી કરી લો.